આવેલા છે અને ત્યાં જ રહેતો પરવેઝ આલમ અંસારી મશીન પર કામ કરતો હતો। રાત્રે તે કારખાનામાં એકલો કામ કરતો હતો। કતારગામ જીઆઈડીસીમાં એમ્બ્રોઇડરી મશીનની મરામત કરતી વખતે ગેપમાંથી જોવા જતા યુવકને ફાંસો લાગતા મોત નીપજ્યું હતું। આખી રાત માથું ફસાયેલું રહ્યું હતું। કતારગામ જૂની જીઆઈડીસીની વિશ્વકર્મા સોસાયટીમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં રહેતો 25 વર્ષીય પરવેઝ આલમ અંસારી મશીન પર કામ કરતો હતો। શુક્રવારે રાત્રે તે કારખાનામાં એકલો કામ કરતો હતો। સવારે જ્યારે અન્ય કારીગરો આવ્યા ત્યારે પરવેઝ મશીનના પેન્ટોગ્રાફમાં ગળાના ભાગેથી ફસાયેલી હાલતમાં મળી આવ્યો હતો। કારખાનાનો ગ્રીલનો દરવાજો અંદરથી બંધ હતો। આખરે પરવેઝને ફસાયેલો જોઈને કારીગરોએ આ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડે પરવેઝને બહાર કાઢ્યો હતો પણ બચાવી શકાયો ન હતો। ફાયર બ્રિગેડની ટીમે ગ્રીલ તોડીને ફાયરના અધિકારી અને જવાન અંદર પ્રવેશ્યા હતા અને મશીનમાં ફસાયેલા પરવેઝને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। ટીમે કોમ્બી ટૂલની મદદથી પેન્ટોગ્રાફ કાપીને પરવેઝને બહાર કાઢ્યો હતો। ત્યારબાદ માર્શલ લીડર નરેન્દ્ર પાટીલ તેને ખભા પર ઊંચકીને તાત્કાલિક એમ્બ્યુલન્સ સુધી દોડી ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો। જોકે સ્મીમેર હોસ્પિટલમાં પરવેઝને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। પરવેઝનો ગળાનો ભાગ મશીનમાં ફસાઈ જતા ફાંસો લાગીને તેનું રાત્રે જ મોત થઈ ગયું હતું। બનાવની જાણ થતાં કતારગામ પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી હતી। હાલમાં પોલીસે અકસ્માત મોત